જૂનાગઢના ભાલકા નજીક આવેલા પ્રગટેશ્વર મંદિરમાં ચોરી કરવા ગયેલા ઈસમને વોચમેનની સતર્કતાના કારણે લોકોએ દબોચી પાડી જેલ ભેગો કર્યો છે। જૂનાગઢના વેરાવળ ખાતે આવેલ ભાલકા તીર્થમાં દેશ વિદેશના ભાવિક ભક્તો દર્શનાર્થે આવે છે અને આવી જ ભીડનો લાભ ચોરીસમો પણ ઉઠાવે છે। આવો જ એક બનાવ ભાલકા ખાતે આવેલ પ્રગટેશ્વર મહાદેવ મંદિરમાં બનવા પામ્યો છે। મંદિરમાં ભાવિક ભક્તોની ભીડનો લાભ ઉઠાવી એક ચોરી સમયે દાનપેટીને તોડીને મંદિરમાં મૂકેલ માલ સામાન પર હાથ ફેરો કરી ત્યાંથી ભાગી રહ્યો હતો। જો કે સમગ્ર ઘટના સિક્યુરિટી ગાર્ડે સીસીટીવી કેમેરામાં જોઈ લેતા તેણે અન્યોની મદદથી આ રીડા ચોરને દબોચી પાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો। 12 વાગે મારી ફરજ બજાવતો હતો ત્યારે એક શખ્સ આવી અંદર પ્રગટેશ્વર મહાદેવ મંદિરમાં આવી મેં 2 જણાની મદદ લીધી ને સીસી કેમેરામાં જોયું તો મને એવું લાગ્યું કે આમાં કંઈક છે એટલે હું ત્યાં ગયો તો પાછો સીસી કેમેરામાં એવું દેખાણું કે એ ભાઈ તોડી પેટી ને એમાં હાથ ફેરવતો હતો ત્યારે એ મને દેખાણો એટલે હું દોડીને અહીં આવીને એને પકડીને બારોબાર લઈ આવ્યો। બારોબાર લઈ આવીને મને ધક્કો મારીને ભાગતા પછી મેં બ્રહ્માકુમારીના ગેટ પાસે એને પકડી ને મેં અહીં પૂર્યો ઓઈલીમાં પૂરીને મેં પોલીસ ચોકીએ ફોન કર્યો। પોલીસની મદદથી પોલીસવાળા લઈ ગયા। પેટીમાં થોડીક વાર પહેલાં જ પેટી 12 વાગે ખોલી ગયા હતા, પેટીમાં કંઈ હતું નહીં। જ્યારે ચોરને લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો હતો ત્યારે તેણે પોતે નિર્દોષ હોવાનું જણાવી હોબાપો મચાવી નાખ્યો હતો અને પોતે ચોરી નથી કરી હોવાનું રટણ કરવા લાગ્યો હતો। જો કે અંતે સુરક્ષાકર્મીઓએ સીસીટીવી ફૂટેજ બતાડતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું હતું અને આ ઇસમે પોતે ચોરી કરી હોવાની પણ કબૂલાત કરતા પોલીસે તેને જેલ ભેગો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અહીંયા સોમનાથ ટ્રસ્ટનું ભાલકા તીર્થ મંદિર આવેલું છે। ભાલકા તીર્થના બાજુમાં પ્રગટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। આ મંદિરની અંદર બપોરના સમયે એક ઈસમે ચોરી કરવાની કોશિશ કરેલી છે અને સીસી ફૂટેજમાં આવી જતા તેમનો પોલીસ સ્ટેશનથી એમનો ફોન આવતા અને પકડી લઈ આવેલા પોલીસ સ્ટેશને અને ટ્રસ્ટના આ કામના ફરિયાદી મુરજીભાઈએ સીધાભાઈએ ફરિયાદ આપતા અમે આ આરોપી વિજયભાઈ ધરમસિંહભાઈ કવા જાતે લુહાર છે, ઉંમર વર્ષ 24નો છે, તેને રંગે હાથે ઝડપી લેતા તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલ છે અને તેને પૂછપરછ કરતા આ ચોરી પોતે કરેલી ન હોય પણ સીસી ફૂટેજમાં આવી જતા તે પોતે આ ગુનો કર્યો છે એવું કબૂલાત કરી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। ઘર અને દુકાનો તો ઠીક, હવે ચોરો એટલા સાતીર થઈ ગયા છે કે મંદિરમાં પણ પોતાની કર્તવ્યો અજમાવી રહ્યા છે। જો કે આ બનાવમાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ચોરને દબોચી પાડી જેલ ભેગો કર્યો છે અને જો કદાચ સીસીટીવી કેમેરા ન લગાડ્યા હોત તો મંદિરમાંથી લાખોની મત્તા પર આ રીડો ચોર હાથ ફેરો કરી ફરાર થઈ ગયો હોત। દિનેશ ગામવાનો રિપોર્ટ S9 ન્યૂઝ જૂનાગઢ।